નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પત્રકારોને સંબોધી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। અને વૃદ્ધાવસ્થાની અંદર નાના મોટા દર્દો પણ એમને થયા હોય તો એમને બચાવવાની એમને કોઈ મોટી મુશ્કેલીઓ પેદા ના થાય એની પણ આપણી સૌની જવાબદારી છે। અને એના માટે દરેક ઘરની અંદર, પ્રત્યેક સમાજ, શેરી, મહલ્લાની અંદર ટોળા ભેગા ના થાય, બિનજરૂરી બેસી રહેવાનું ના થાય, પોતે પોતાની આર્થિક ગતિવિધિ કર્યા પછી પોતાના ઘરે રહે એ ખૂબ જરૂરી છે। અને એના માટે લગ્ન પ્રસંગ હોય, સોશિયલ ગેધરિંગ હોય કે પછી કોઈ પણ પ્રકારના જે ગેધરિંગ છે અને એમાં પણ સંખ્યાનું જે રિસ્ટ્રિક્શન મૂક્યું છે એ અચૂક આપણે પાડીએ। માસ્ક લગભગ પહેરવાની અપીલ સરકાર દ્વારા થાય છે, નિષ્ણાતો દ્વારા થાય છે અને સોશિયલ જે સામાજિક આગેવાનો દ્વારા પણ વારંવાર આ બધી વસ્તુ પાડી અને ગુજરાતને બહાર લાવવા માટેની અપીલો થતી હોય છે। પરંતુ આપના થકી આ વિષય અને વાત લોકો સુધી પહોંચે, સરકારે જે રિસ્ટ્રિક્શન મૂક્યા છે, જે એસઓપી આપી છે, એનું પાલન આપણે જાતે કરવું પડશે। પ્રજાના સહયોગની એમાં ખૂબ જ આવશ્યકતા છે। માસ્ક માટે દંડકીય અને શિક્ષાત્મક કાર્યવાહી, ગેધરિંગ માટેની શિક્ષાત્મક અને દંડકીય કાર્યવાહી ન કરવી પડે એવું વાતાવરણ સર્જવાની જવાબદારી પણ આપના માધ્યમથી હું ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા માગું છું, જેથી કરી ગુજરાતની પ્રજાને બચાવવાની, ગુજરાતીઓને બચાવવા માટેની આ વખતે વેક્સિનેશનના કારણે ખૂબ સારી એવી આપણી પાસે તક પણ છે। ત્યારે મારે આપ સૌને મિત્રો દ્વારા હું નીચે સુધી દરેક ગુજરાતી પરિવાર સુધી સરકારે સખત ના થવું પડે, દંડકીય અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી લોકો બચી શકે એના માટે આ એસઓપી અને ગાઈડલાઇન્સનું પાલન કરવું એ હવે અત્યંત જરૂરી બન્યું છે। ત્યારે આ નિષ્ણાતોનો મત, ડૉક્ટરો પોતે પોતાની પ્રેક્ટિસ અને પોતાની વ્યસ્તતામાંથી પણ ગુજરાત માટે ટાસ્ક ફોર્સના સ્વરૂપે પોતાના વિચારો, પોતાના મંતવ્ય, નિષ્ણાતોના મંતવ્ય, સંશોધનો એ સરકાર સુધી પહોંચાડતા હોય છે। અને એ સરકાર સુધી પહોંચાડેલા એ મંતવ્યો એ લોકો સુધી પહોંચે એના માટે આજની આ પ્રેસ બ્રીફિંગ હતી। અને એ આપના માધ્યમથી આ વાત ગુજરાતના પ્રત્યેક કુટુંબ સુધી પહોંચે એના માટેનો આ પ્રયાસ હતો। ધન્યવાદ। सॉरी, अभी बताया आपको कि अभी जितने केस आ रहे हैं करीबन 70-80% के आसपास ओमिक्रॉन की बात हो रही है। एक को हुआ, दूसरों को हुआ, अपने पूरा परिवार उसकी चपेट में आ गया। मतलब इतने रैपिडली वो इतने झड़प से ओमिक्रॉन के केस बढ़ रहे हैं। और अभी हम जो ओमिक्रॉन और डेल्टा उसका डिफ्रेंशिएट नहीं करते। हमें तो सिर्फ इतना करना है कि जिसको भी कोविड के लक्षण हो तो उसको सेफली उससे बाहर निकालना है। या आप मान सकते हैं। ગુજરાતમાં 50,000 ઉપરથી પણ વધુ કેસો આવે એવી શક્યતા છે। એક બાજુ આપણે સ્લોગન આપીએ છીએ જાન છે ધાન, બીજી બાજુ આપણે આર્થિક ગતિને બી પ્રોત્સાહિત આપવા માટે પ્રયત્નશીલ રહ્યા છે। તો હવે નવી એસઓપીમાં હજુ નવા કોઈ કડક નિયંત્રણો આવવાના છે કે નહીં? દરેક વિષય અને વિચાર અને નવી એસઓપી એ પરિસ્થિતિ પ્રમાણે એનો નિર્ણય લેવાતો હોય છે। પરિસ્થિતિ અત્યારે 17,000 છે। 20મી-21મી તારીખ સુધીમાં હાલ જે ગાઈડલાઇન્સ છે અને આ પણ જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ એમને વિચાર કે ચર્ચા કર્યા સિવાય અથવા તો નિષ્ણાતોના મત વગર આપવામાં આવી નથી। એટલે વખતો વખત પ્રસંગો બદલતા રહે, જેમ જેમ સમય બદલાતો જાય અને કેસની જેમ ગંભીરતા દેખાય એ પ્રમાણે સરકારે પણ કડક થવું પડે અને સરકારેની સાથે પ્રજાએ પણ
આ વાત સમજી અને પોતાના રૂટીન વ્યવહારમાં, જીવન વ્યવહારમાં અપનાવી જ પડે. फिलहाल ऐसे 17,000 केस पूरे देश में आ रहे हैं, पूरे राज्य में आ रहे हैं. उसको देखते हुए कई तज्ञ ऐसा बोल रहे हैं कि केसों की संख्या 30,000 और 50,000 भी हो सकती है. इसको लेकर आप क्या कहेंगे? क्योंकि जितने टेस्टिंग हो रहे हैं उस हिसाब से आंकड़े सरकार की तरफ से पेश हो रहे हैं. एक्चुअल आंकड़ों को लेकर क्या कहेंगे? क्योंकि सुप्रीम कोर्ट ने भी एक चिंता व्यक्त की है इसको लेकर. हमने जो सरकारी और प्राइवेट हॉस्पिटल से जो डेटा प्राप्त होते हैं उसके हिसाब से ये सब फिगर आ रहे हैं. अभी अभी बात हुई, सेल्फ भी लोग अपने टेस्टिंग करवा रहे हैं. अगर वो टेस्टिंग करवाने के बाद रजिस्टर्ड नहीं होते तो फिर वो आंकड़े हमारे पास नहीं आते. लेकिन हमारा आग्रह है, कोई भी डॉक्टर हो, अपने वहाँ कोविड की और कोई भी माइल्ड हो या सीवियर भी हो, क्रिटिकल केयर में भी जाने वाला कोई भी पेशेंट हो तो उसका रजिस्ट्रेशन जरूर करवाए, जिसकी वजह से अगले समय में इसकी स्ट्रेटेजी बन सके और कोविड की लड़ाई में ये सब आंकड़े मदद में आते. सॉरी, कोविड से जो मरने वाली संख्या है वो जिसको कॉम्पेंसेशन दिया है वो काफी ज्यादा है. और जो सुप्रीम कोर्ट में अभी मेरी बात सुन लो. आज जो हम बात कर रहे हैं वो लोगों तक इस रोग के बारे में, इस संक्रमण के बारे में सही में उसको मालूमात हो और मालूमात होने के बाद उसके इलाज के लिए क्या करना चाहिए, क्या नहीं करना चाहिए. हम ऐसे कोई सवाल न पूछे कि जिसकी वजह से पैनिक भी बढ़े. मेरा सवाल सर ये है कि सुप्रीम कोर्ट में गुजरात सरकार ने स्वीकारा है कि तकरीबन 90,000 मौतें का जो कंपनसेशन है वो गुजरात सरकार ने दिया है. करीबन 90,000 अर्जियां आई है, उसमें से 60,000 दिया भी है. जो सुप्रीम कोर्ट ने बोला है और जैसे उसने डायरेक्शन दिए उस हिसाब से दे रहे हैं. आपको मेरी एक रिक्वेस्ट है रिगार्डिंग दिस संक्रमण, आप कुछ भी डॉक्टरों से पूछना चाहे और मैसेज प्रजा तक देना चाहे तो बढ़िया रहेगा. सर गुजरात सरकार ने क्या तैयारियां की है कोविड को ये थर्ड वेव को लेकर? हिंदी में बार पहले भी मैंने बताया है, करीबन 1 लाख के आसपास ऑक्सीजन बेड अपने पास हैं. 16,000 आईसीयू और वेंटिलेटर बेड है, ऑक्सीजन कॉन्सेंट्रेटर भी है, पीएसए प्लांट भी है. सब जगह गुजरात के हर कोने में ऑक्सीजन की जरूरत पड़े तो उसको हम पेशेंट को ट्रीट कर सके, ऐसा पूरा इंफ्रास्ट्रक्चर पीएम केयर के माध्यम से, जो प्रधानमंत्री जी ने हमें पीएसए प्लांट दिए, कॉन्सेंट्रेटर दिए और दूसरी भी व्यवस्था के लिए जो सहायता की है उसके हिसाब से हमने पूरी तैयारी कर दी है. लेकिन चिंता एक बाकी है, ये जो केस बढ़ रहे हैं, नंबर ऑफ केसेस बढ़ रहे हैं, जैसे डॉक्टरों ने बताया कि पीक एकदम झड़प से होने से संख्या जितनी बढ़ती है उसके हिसाब से ऑक्सीजन की जरूरत हम हर रोज स्टडी भी कर रहे हैं कि कितने केस आ रहे हैं, कहाँ तक जाएंगे और ऑक्सीजन वाले बेड की कितनी रिक्वायरमेंट रहेगी. ये पूरा अभ्यास करके आज की तारीख में हम पीक और फॉल दोनों में ऑक्सीजन बेड और जो लास्ट टाइम जो हुआ था सेकंड वेव के दरमियान ऐसी परिस्थिति नहीं होगी, ऐसी मुझे उम्मीद है. लेकिन ये उम्मीद मुझे प्रजा की ओर से भी ये सब बातें जो डॉक्टरों ने बताई और हम बता रहे हैं वो थोड़ा पालन कर रहे और आपके हिसाब से भी और आपके माध्यम से भी लोगों तक ये मैसेज पहुंचाए, उसके लिए आपका भी शुक्रिया अदा. અત્યારે એવો કોઈ નિર્ણય થયો નથી, પરંતુ જે રીતની પરિસ્થિતિ છે ને, મેં પહેલાં પણ કહ્યું એમ પરિસ્થિતિ આધીન જ કોઈ પણ નિર્ણય લેવાતો હોય છે. मुझे टेस्टिंग को लेकर कई सवाल हैं. गुजरात में कई ऐसे बूथ है जहाँ पर किट कम हो जाती है तो लोग बिना टेस्ट किए वापस जा रहे हैं. क्या आप ये बता सकते हैं कि पिछले 3 दिनों में राज्य में कितने टेस्ट हुए? કેટલા છે? 3 लाख काले लास्ट 3 दिन में करीबन हर रोज एवरेज 1 लाख के आसपास, 1 लाख से ऊपर. सरकार निकाले 1,30,000
કરે, પરંતુ બાકીના જે ભાજપના ઉપપ્રમુખના દિયરના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના રજાગરો ઉડ્યા હતા અને માસ્ક પણ નહોતું કર્યું. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ રાજકીય પક્ષ હોય, NGO પણ હોય, સામાજિક સંસ્થાઓ પણ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, બધાએ જ આ પાળવું પડે અને જેને પણ ન પાળ્યું હોય એ ક્ષમ્ય નથી એવું મારું વ્યક્તિગત માનવું છે. કાર્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા વખતો વખત સમીક્ષા કર્યા પછી એની કાર્યવાહી હમણાં તમે જોયું હોય 3 થી 4 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો હોય, કોઈ પણ રાજકીય પાર્ટીનો હોય, ગુજરાત અને ગુજરાતની પ્રજા એ પ્રથમ નંબરે અમારું લક્ષ્ય છે. सर अभी ऑक्सीजन रिक्वायरमेंट कितना है स्टेट में? अभी ऑक्सीजन का कितना रिक्वायरमेंट जा रहा है स्टेट में? कितने मेट्रिक टन? अपनी जो कैपेसिटी PSA प्लांट और जो अलग से व्यवस्था की है ये करीबन 1500 मैट्रिक टन की है और उसमें से यस्टरडे वो 70 मैट्रिक टन की खपत हुई है. थैंक यू, धन्यवाद. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અત્યારે પત્રકારોને સંબોધી રહ્યા હતા. કોવિડ ટાસ્ક ફોર્સના જે ડોક્ટર છે, જે વિશેષજ્ઞો છે, તેમની સાથે તેમણે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું છે કે SOPના પાલનમાં લોકોના સહકારની પણ જરૂર છે. લોકોએ વહેલી તકે વેક્સિન પણ લઈ લેવી જોઈએ. સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઈઝર, આ SMSનું પાલન પણ કરવાનું રહેશે. અને અત્યારે ગુજરાતમાં જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં 70 થી 80% કેસ ઓમિક્રોનના છે. તેવા તારણ પર પણ સરકાર પહોંચી છે. ત્રીજી લહેરમાં પીક તરફ આ કોરોના કેસ જઈ રહ્યા છે. પરંતુ અહીંયા સરકારે પોતાની જે તૈયારી છે તે દર્શાવી છે. પરંતુ હાલ અત્યારે ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિમાં જે કોરોના નિયમોનો ભંગ થાય છે, ખાસ કરી રાજકીય પક્ષો દ્વારા જે કોરોના નિયમોનો ભંગ થાય છે, આ સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. બીજી બાજુ તેમણે ફરી એકવાર અપીલ કરી છે કે SOPના પાલનમાં લોકોના સહકારની જરૂરિયાત છે. તો જ આપણે આ ત્રીજી લહેરમાં લોકોને બતાવી શકીશું. સરકારની પ્રાથમિકતા એ છે કે ભલે ઓમિક્રોનથી સંક્રમિત હોય કે પછી ડેલ્ટાથી સંક્રમિત હોય, તેને વહેલી તકે તેને સ્વસ્થ કરાય, તેમાંથી બહાર નીકળવામાં આવે, તે રીતે તેને સારવાર આપવામાં આવે, તેવી હાલ સરકારની પ્રાથમિકતા છે.